જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં મર્યાદ એટલે શું, અને આપણે મર્યાદ ન લઈએ તો શું ભગવાન આપણને ઝાંખી કે દર્શન ન આપે, અને છેલ્લે ખાસ કે મર્યાદનો સાચો અર્થ શું, એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. મર્યાદ એટલે શું, અને મર્યાદ ન લઈએ તો શું પ્રભુ આપણને ઝાંખી ન આપે સેવા કરતા હોઈએ? તો પહેલા પ્રશ્નનો જવાબ એ છે કે મર્યાદ શબ્દ એ મર્યાદા શબ્દ ઉપરથી આવ્યો, અને એ જે મર્યાદાનું પાલન કરતા હોય એને મર્યાદી શબ્દ કહેવાય, જેનો અપભ્રંશ થઈ અને મર્યાદી શબ્દ બની ગયો. બાકી ખરેખર તો મર્યાદી કહેવાય. જે વ્યક્તિ પુષ્ટિ સંપ્રદાયની આચાર અને વિચારની મર્યાદાનું પાલન કરવા માટે કટિબદ્ધ બને છે તેને મર્યાદ લીધી કહેવાય. અને એ મર્યાદા સ્વીકાર્યા પછી માત્ર અડવા કે ન અડવાનો આચાર વિચાર સ્વીકારે, અને વિચારની મર્યાદા એટલે કે અસમર્પિત ત્યાગ, અન્યાશ્રય, દુસંગ, અસદ આલાપ જેવી બાબતોનો વિવેકપૂર્વક ત્યાગ ન કરે, સેવા સત્સંગ સ્મરણ વગેરે ભાવપૂર્વક અને નિયમપૂર્વક ન કરે, માત્ર ડોળ આડંબર કરે તો એ સાચી મર્યાદ કહેવાય નહીં. આ પ્રકારના વર્તનને કારણે મર્યાદી વૈષ્ણવો એક સમયે ટીકાને પાત્ર પણ બનેલા, અને તેમના જ પરિવારના સભ્યો એ ભગવત સેવામાંથી વિમુખ પણ થયેલા. ખરેખર એ ઉત્તમ છે, પણ એની વિચારધારા જો સમજીશું કે શું છે એ મર્યાદ અને મર્યાદી શું છે એ સમજવાની જરૂર છે. બ્રહ્મ સંબંધ દીક્ષા ગ્રહણ કર્યા પછી વૈષ્ણવે શ્રી પ્રભુની સેવા કરવાની જ હોય છે. સેવા કરનારે પ્રભુને સમર્પિત વસ્તુનું જ ભોજન કરવાનું હોય છે. પોતાના ઉપયોગમાં લેવામાં આવતી સર્વ વસ્તુઓ પહેલાં પ્રભુને સમર્પિત કરવાની હોય છે. સેવામાં ભાવની વૃદ્ધિ માટે, સેવામાં ભાવ વધે, ભાવની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય એ માટે, અને પોતાના ભગવત ભાવની જાળવણી માટે સેવા ન કરનારનો સ્પર્શ, તેમના હાથનું ખાનપાન, તેમનો સંગ વગેરે ત્યાગવાનો હોય છે. પોતાની સમાન મર્યાદા સાચવનાર વૈષ્ણવનો જ સંગ કરવો, તેમની સાથે પ્રસાદી અન્નનું ભોજન, તેમની સાથે સ્મરણ સત્સંગ સેવા વગેરે કરવાના હોય છે, જેથી કરીને તેમનું જીવન ભક્તિમય બને અને ભગવત ભાવમાં ઉત્તરોત્તરની વૃદ્ધિ થતી રહે. તો એ મર્યાદ લીધો એ સાર્થક કહેવાય. હવે બીજો પ્રશ્ન એ છે કે મર્યાદ ન લઈએ તો શું પ્રભુ આપણને ઝાંખી ન આપે? તો મર્યાદ લેવી એ આપણું કર્તવ્ય છે, તેનું પાલન કરવું એ આપણી ફરજ છે. તે ફરજિયાત નથી. સમય, સંજોગ, દેશ, કાળ, દ્રવ્ય કરતા આ બધાય પરિબળો જોઈ અને એનું પાલન થવું જોઈએ. મર્યાદ આજના સમયમાં લેવી અને તેનું પાલન કરવું એ સૌને માટે શક્ય પણ નથી. છતાં પણ કોઈ મર્યાદ લે તો એ પ્રભુ દર્શન આપે એવો કોઈ નિયમ નથી કે મર્યાદ અને પૂર્ણ મેંડ અને મર્યાદથી કોઈ સેવા કરતા હોય પ્રભુ એને જ દર્શન આપે. આપણો માર્ગ પુષ્ટિ એટલે કે અનુગ્રહ, કૃપાનો માર્ગ છે. કૃપા એ ભગવાનની શક્તિ છે અને ભગવાનનો સ્વભાવ છે. ભગવાન જીવ ઉપર કૃપા કરીને એને દર્શન આપે છે, પરંતુ કૃપા કરવા માટે ભગવાને કોઈ કાયદો બનાવ્યો નથી. કર્મનો કાયદો છે, કૃપાનો કાયદો નથી. 84-252 ઘણા દાખલા છે. બધા સેવા, બધાને જ્યાં પ્રભુ નહોતા બિરાજતા, 84-252 વાર્તાજી વૈષ્ણવોમાં કોઈ નામ સ્મરણથી પ્રભુએ એને ઝાંખી આપીને વાતચીત કરી. પ્રભુએ કોઈ કયા પ્રકારની સેવા કરતા, કોઈને કેવી મેંડ મર્યાદા ઘરે પડાતી હતી, કેવી સંજોગોમાં, કેવી પરિસ્થિતિમાં પ્રભુની સેવા કરતા, એવો કોઈ કાયદો કે એવો કોઈ નિયમ લાગુ પડતો નથી. પ્રભુ મર્યાદ લેનારા કે અન્ય સાધનો કરનારા વૈષ્ણવના સાધનોનો વિચાર કરીને કૃપા કરતા નથી. પ્રભુ જીવના ગુણ
કે અવગુણ જોઈને કૃપા કરતા નથી. જેના ઉપર કૃપા કરવી હોય, જેને દર્શન આપવા હોય તેને આપે છે. તેઓ ક્યારે દર્શન આપશે, કોને દર્શન આપશે, કોને નહીં આપે, કઈ રીતે આપશે, એ કાંઈ કહેવાતું નથી. એ પ્રભુને આધીન છે. પાપીમાં પાપી ઉપર કેટલીક વાર પ્રભુએ કૃપા કરી છે એવા ઉદાહરણો. અને વર્ષો સુધી તપ કરનારને પણ પ્રભુ કૃપા નથી કરતા, એને સપનામાં નથી ઝાંકી થતી. એવા ઉદાહરણો પણ શાસ્ત્રમાં મળે છે. ભગવાન પાસે આ બાબતનો ખુલાસો આપણે માગી પણ શકાતો નથી કે ભાઈ આવું કેમ. આ સંજોગોમાં ભગવાન જીવ ઉપર કૃપા કરવા માટે સામે ચાલીને પધારીને કૃપા કરીને દર્શન આપે, એ માર્ગનું નામ જ પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ પ્રભુ ભક્તના પ્રેમથી રીઝે છે, તેણે કરેલા સાધનોથી કે પાડેલા નિયમોથી નહીં. પ્રભુને કાંઈ મર્યાદ કે કાંઈ મેંડ મર્યાદા પ્રભુને હોતી નથી. પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા ભગવાનને રીઝવી શકાય છે. પ્રેમ લક્ષણા ભક્તિ એ આપણે ચાલવાનો માર્ગ છે. ભગવાનને ચાલવા માટેનો માર્ગ છે, કૃપાનો માર્ગ છે. આ બંને માર્ગ જ્યાં ભેગા થાય ત્યાં ભગવાન અને ભક્ત એકબીજાને મળે છે. એક રાજા પોતે ઈચ્છા કરે તો રાજ્યના નાનામાં નાના માણસને પણ એ મળી શકે છે. અને રાજાની ઈચ્છા ન હોય તો ગમે તેટલો ધનવાન સંપત્તિવાન વ્યક્તિ ગમે એવું હોય, ખુદ રાજ્યનો દિવાન પણ હોય તો પણ એ રાજાને મળી શકતો નથી અગર રાજાની ઈચ્છા નથી તો. એક લૌકિક રાજાને કોને મળવું અને કોને ન મળવું એનો નિર્ણય એ પોતાની ઈચ્છાથી એ રાજા કરતો હોય છે. તો સર્વતંત્ર સ્વતંત્ર એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કોને દર્શન આપવા તેનો નિર્ણય પોતાની કૃપા શક્તિથી કરે છે. એમાં કોઈ આશ્ચર્ય નથી. વ્યક્તિ ભગવાનને મળવાની ઈચ્છા કરે તો કદાચ ભગવાન ન પણ મળે, પરંતુ ભગવાન જે જીવને મળવાની ઈચ્છા કરે તેને તરત મળી જાય. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન ખુદ કહે છે કે વ્યક્તિ ગમે તેવો દુરાચારી હોય, પાપાચારી હોય, પણ જો ભગવાન પ્રત્યે પૂરા પ્રેમથી વર્તતો હોય તો તેને જરૂર ભગવાન મળે છે. આ ઉપરથી સમજાય છે કે ભગવાન જે મર્યાદ લે તેને જ મળે અથવા તેને મળે જ એવું નથી. ભગવાનની ઈચ્છા હોય ત્યારે તે જીવને મળે. જીવના જ્ઞાન કે શક્તિ, સંપત્તિ કે સાધનો વગેરે જોઈને કંઈ ભગવાન મળતા નથી. આનો અર્થ એવો નથી કે વ્યક્તિએ મર્યાદ ન લેવી એ ખોટું છે, એ ઉત્તમ છે. સાધનો ન કરવા કાંઈ, ભગવાનને મેળવવા યથાશક્તિ પ્રયત્નો તો કરવા જ જોઈએ. પરંતુ કેટલા પ્રયત્નોએ ક્યારે ભગવાન દર્શન આપે તે ભગવાનની મરજી આધારિત છે, ભગવાનની ઈચ્છા આધારિત છે. તેમને મેળવવાનો એક જ ઉપાય છે, જે સાધન કરીએ તેનું અભિમાન ન કરવું. કાંઈ પણ કરીએ, ભલે પૂર્ણ મેંડ મહાપ્રભુજીની પરિપાટી રીતથી મેંડ મર્યાદથી સેવા કરતા હોય, પણ એનો અહંકાર કે અભિમાન ન કરવું. અને પાછો આડંબરને ખોટો દેખાવે ન કરવો. માત્ર દીનતા અને પ્રેમથી, નિસાધનતાના ભાવથી પ્રભુના શરણાગત થઈને રહેવું. પ્રેમ લક્ષણા ભક્તિના માર્ગે ચાલવા સદાય તત્પર રહેવું. પછી એ મર્યાદ પાડતો હોય કે ન પાડતો હોય, એ નામ સ્મરણ જપતો હોય, એ ગમે એ પ્રકારની સેવા એના ઘરમાં બિરાજતી હોય તો પ્રભુ અવશ્ય ચોક્કસ કૃપા કરે એ જીવ માથે અને પ્રભુ એને મળે. પણ ઢોંગ, દેખાવ, આડંબર તો પ્રભુ ચલાવી જ ન લે, કેમ કે એ તો અંતર્યામી છે, બધું જાણે છે. તો હવે છેલ્લે मर्याद खरेखर साचो अर्थ जो कोई होय तो मर्याद का अर्थ है श्री महाप्रभु जी की आज्ञा अनुसार नाम निवेदन द्वारा अपनी अहंता एवं ममता को प्रभु में जोड़कर दीनता रखते हुए प्रभु का शरण स्वीकार कर समर्पण पूर्वक दास भाव से अपने में श्री कृष्ण की सेवा तन और धन अपने तन और धन से मन लगाकर करनी है और यथाशक्ति स्वधर्म का आचरण करना है और विधर्म से दूर रहना है। सेवा के अनवसर में विरहानुभव पूर्वक प्रभु के गुणगान एवं लीला का अनुसंधान वैष्णवों के संग करके रखना है। समस्त जगत भगवान का ही रूप है ऐसा जानकर किसी से भी द्वेष नहीं करना है। सभी को उत्तम मानकर
उनके गुणों को ही ग्रहण करना है, एना अवगुण कोईना जोवाना नहीं। एनामां जे कांई उत्तम गुण होय ए गुणने आपणे ग्रहण करवानो, एने अवगुण आपणे लेवाना नहीं। सभी को उत्तम मानकर उनके गुणों को ही ग्रहण करना एवं भाषित होते दोष की, बीजा में कई दोष देखाता हो एनी उपेक्षा करवानी, आपणे दोष की उपेक्षा करना है। यही पुष्टि मार्ग की सच्ची मर्यादा है। इसी से प्रभु प्रसन्न होकर पुष्टि फल का दान करेंगे। श्री वल्लभाधीश की जय।